નમસ્કાર ખેડૂત મિત્રો, તમામ ખેડૂત ભાઈઓ અને બહેનોનું સ્વાગત છે આપણા પોતાના યુટ્યુબ ચેનલ પર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત સરકારની ખૂબ જ મહત્વપૂર્ણ યોજના વિશે, એટલે કે બિયારણ સહાય યોજના વિશે। ખાસ કરીને મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું અરજી ક્યારે શરૂ થઈ છે, છેલ્લી તારીખ શું છે, કયા ખેડૂતોને લાભ મળશે, કેટલા ટકા સહાય મળશે, કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અને સૌથી મહત્ત્વપૂર્ણ કે અરજી રિજેક્ટ ના થાય તે માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું। તો વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આજે હું તમને સંપૂર્ણ અને સરળ ભાષામાં માહિતી આપવા જઈ રહ્યો છું। ગુજરાત સરકાર દ્વારા આ ખેડૂત પોર્ટલ પર વિવિધ ખેતીલક્ષી યોજનાઓ ચાલુ કરવામાં આવે છે, જેમાં પ્રમાણિત બિયારણ પર સહાય આપવામાં આવે છે। મિત્રો, બિયારણ સહાય યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને સારી ગુણવત્તાવાળું પ્રમાણિત બીજ ઓછા ખર્ચે ઉપલબ્ધ કરવાનું છે, જેથી પાકનું ઉત્પાદન વધે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થાય। ઘણા ખેડૂતો બજારમાંથી મોંઘા ભાવે બીજ ખરીદે છે, પણ સરકાર આ યોજનાથી સહાય આપી ખેડૂતોને ખર્ચ ઓછો કરે છે। આ યોજના હેઠળ વિવિધ પાકો માટે સહાય આપવામાં આવે છે, જેમ કે મગફળી, તલ, કપાસ, મકાઈ, તુવેર, ઘઉં, જીરું, એરંડા, ચણા અને અન્ય પ્રમાણિત પાક બિયારણ। અરજી કરવાની તારીખ। હવે મિત્રો, સૌથી મહત્ત્વની વાત કે અરજી ક્યારે કરવાની। હાલ આ ખેડૂત પોર્ટલ પર અલગ અલગ પાક મુજબ અરજી શરૂ થાય છે અને સમય મર્યાદા પણ નક્કી કરવામાં આવે છે। સામાન્ય રીતે અરજી સિઝન પ્રમાણે ખુલ્લી મૂકવામાં આવે છે। ખરીફ પાક માટે અરજી સામાન્ય રીતે એપ્રિલથી જૂન દરમિયાન અને રવિ પાક માટે સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન શરૂ થાય છે। ખેડૂતોને સલાહ છે કે તેઓ નિયમિત રીતે આ ખેડૂત પોર્ટલ ચેક કરતા રહે। અરજી ક્યાં કરવી? મિત્રો, અરજી માત્ર ઓનલાઈન જ કરવી પડશે। સરકારનું અધિકૃત પોર્ટલ એટલે કે આ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે। અહીં જઈને તમે ઘરે બેઠા મોબાઈલથી પણ અરજી કરી શકો છો। જરૂરી ડોક્યુમેન્ટ। ફોર્મ ભરતા પહેલાં આ બધા ડોક્યુમેન્ટ તૈયાર રાખજો। આધાર કાર્ડ, 7/12 અને 8 ઉતારા, રેશન કાર્ડ, બેંક પાસબુક, મોબાઈલ નંબર, જાતિનો દાખલો જો લાગુ પડે તો જ, ખેડૂતની નોંધણીની વિગતો। જો કોઈ ડોક્યુમેન્ટ ખોટો હશે તો અરજી રિજેક્ટ પણ થઈ શકે છે। હવે વાત કરીએ ફોર્મ કેવી રીતે ભરવું। ચાલો હવે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। સ્ટેપ 1, આ ખેડૂત પોર્ટલ ઓપન કરો। સ્ટેપ 2, ખેતીવાડી યોજનાઓ પસંદ કરો। સ્ટેપ 3, બિયારણ સહાય યોજના ઉપર ક્લિક કરો। સ્ટેપ 4, અરજી ફોર્મમાં તમામ માહિતી સાચી ભરો। સ્ટેપ 5, જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો। સ્ટેપ 6, ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરો। ફોર્મ સબમિટ થયા પછી અરજી નંબર જરૂરથી સાચવી રાખવો। કેટલી સહાય મળશે? મિત્રો, સહાયનો દર પાક પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે। ઘણી યોજનાઓમાં ખેડૂતોને પ્રમાણિત બિયારણ ઉપર ટકાવારી મુજબ સહાય આપવામાં આવે છે। કેટલાક કેસમાં ડીબીટી દ્વારા એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા પણ બેંક ખાતામાં રકમ જમા થાય છે। ખાસ આ બાબતોનું ધ્યાન રાખજો। જુઓ, ખોટી માહિતી ના ભરતા, ડુપ્લિકેટ અરજી ના કરતા, અરજી કર્યા પછી અકનોલેજમેન્ટ સાચવી રાખજો। સમય મર્યાદા પહેલાં ફોર્મ સબમિટ કરી દેજો। ઘણા ખેડૂતો છેલ્લી તારીખે ફોર્મ ભરવા જાય છે અને સર્વર સ્લો હોવાથી અરજી પણ થઈ શકતી નથી। મિત્રો, ઘણી વખત સરકારની નવી માર્ગદર્શિકા બહાર પાડે છે, તેથી અધિકૃત વેબસાઇટ અને કૃષિ વિભાગની જાહેરાતો પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે। આ ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓ અને પ્રમાણિત બીજ વિતરણ અંગે અપડેટ આપવામાં આવે છે। હવે કયા ખેડૂતોને સૌથી વધુ ફાયદો છે? જુઓ, નાના ખેડૂત, સીમાંત ખેડૂત, SC/ST ખેડૂતો, મહિલા ખેડૂત, કુદરતી ખેતી કરતા ખેડૂત આ યોજનાના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણી લીધું કે બિયારણ સહાય યોજના શું છે, અરજીની તારીખ શું છે અને જરૂરી ડોક્યુમેન્ટ, ઓનલાઈન અરજીની પ્રક્રિયા, સહાયની માહિતી અને મહત્ત્વપૂર્ણ સૂચનાઓ। જો મિત્રો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો અને આવી સરકારી યોજનાઓની સાચી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ મિત્રો। જય જવાન, જય કિસાન।